વડોદરાના આજવા રોડ પર થાર ગાડી ભાડે આપવી ભારે પડી. ભાડે લેનાર શખ્સે વેપારી સાથે છેતરપિંડી કરી. વડોદરાના આજવા રોડ પર થાર ગાડી ભાડે આપવી ભારે પડી. ભાડે લેનાર શખ્સે વેપારી સાથે છેતરપિંડી કરી. ભાડે લેનાર શખ્સે થારનું એન્જિન કાઢી અન્ય જૂની ગાડીનું એન્જિન નાખી દીધું. થાર માલિકે ગેરેજમાં તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો. કાર પરત આવ્યા બાદ 40 કિલોમીટરથી વધુ ઝડપે ન ચાલતા અને એન્જિનમાંથી અવાજ આવતા ગેરેજમાં ચેક કરાવી. વેપારીએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. પોલીસે ઓમસિંહ રાજપૂત, કૃષ્ણા પાંડે અને સન્નીસિંહ રાજપૂતની ધરપકડ કરી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીએ એસલી એન્જિન અન્ય ગાડીમાં 15,000ની મજૂરીથી લગાવી દીધું. મારા ગેરેજનું નામ ઓટો સ્પેસ ગેરેજ છે. મારું નામ સલાટદીપ જીતેન્દ્ર કુમાર છે. આજથી 15-20 દિવસ પહેલા થાર 2 ગાડીઓ આવી હતી મારી પાસે. એક વ્હાઇટ થાર અને એક બ્લેક થાર. બ્લેક થારમાં જેમાં નંબર પ્લેટ નથી એ ગાડીમાં એવું થયું છે સાહેબ, મારી ત્યાં આવી એ વ્હાઇટ થારનું એન્જિન ખોલાવડાવ્યું. એન્જિન ખોલાવડાવ્યા પછી એ ભાઈ એવું કીધું, પાછો મને સાંજ હોરા ફોન કર્યો, બોલે કે મારી બીજી એક ગાડી છે, હમણાં એ ગાડી ઘરે પડી રહેવાની છે મહિનો દિવસ, એ ગાડીનું એન્જિન તમે આ મારી વ્હાઇટ થારમાં મને નાખી આપો અને પેલું જે એન્જિન છે મને બ્લેક થારમાં નાખી આપો. એ રીતના મારી જોડે વાત કરીને કામ કરાવી ગયા છે. મારા જે 15,000 રૂપિયા જે મજૂરી છે એ હજી મારી બાકી છે. એના બદલામાં મારી તો એમને અલ્ટ્રોસ ગાડી છે એ મૂકી છે. ગાડી કોણ લઈને આવ્યું? સન્નીસિંહ રાજપૂત અને ઓમ. ઓકે, અને બીજું 2 જણા હતા. ઓકે, એ રીતના ગાડી લઈને આવ્યા હતા અને આ ગાડી એરા મૂકી છે. બોલે આ ગાડીનું કામ કરવાનું ચાલુ કરો, આની જોડે તમને એના પૈસા આપી દઈશું. ઓકે. આજે એ વાતને અઠવાડિયું થયું છે પણ એમના પૈસા આવ્યા નથી. અને આજે આ ભાઈ મેહુલ પરમાર કરીને વ્યક્તિ મારી પાસે આવ્યા હતા મારા ગેરેજે. બોલે કે મારી ગાડીનું જીપીએસ અહીંયા ગાડી બંધ થયું હતું. એ રીતના આ ભાઈ દાવો કરે છે અને એવું કહે છે કે મારી ગાડીનું એન્જિન અહીંયા ગાડી તમે બદલ્યું છે. એ મેં માન્ય રાખું. એ મેં માન્ય રાખું. ઓકે, ચલો.